લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે જામનગર લોકસભા સીટના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર જેપી મારવિયા દ્વારા આજરોજ ખંભાળિયા ખાતે એક જનસભા અને બાઇક રેલી યોજવામાં આવી હતી। જેપી મારવિયા દ્વારા આજરોજ ખંભાળિયા ખાતે એક જનસભા અને બાઇક રેલી યોજવામાં આવી હતી। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જામનગર લોકસભા સીટના કોંગ્રેસ અને આપના સંયુક્ત ઉમેદવાર જેપી મારવિયાના સમર્થનમાં ખંભાળિયા ખાતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તો આ તકે ક્ષત્રિય સમાજ પણ જેપી મારવિયાના સમર્થનમાં જોડાઈ બાઇક રેલીમાં સામેલ થયો હતો અને સમગ્ર રેલીમાં જય ભવાની જય માતાજીના નારા લગાવ્યા હતા। તો આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ખંભાળિયાના પનોતા પુત્ર ઈશુદાન ગઢવીએ જંગી જાહેર સભાને સંબોધી હતી અને ભાજપના ભ્રષ્ટાચારમાંથી મુક્ત થવા તમામ લોકોને આહવાન કર્યું હતું। ભાજપ આવનાર દિવસોમાં લોકશાહી જેવું કશું રહેવા નહીં દે તેવી ટકોર કરી ઈશુદાન ગઢવીએ તમામ લોકોને જાગવા અને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર જેપી મારવિયાની તરફેણમાં મતદાન કરવા આહવાન કર્યું હતું। ત્યારે આ તકે ક્ષત્રિય સમાજના મોટા પ્રમાણમાં મતદારો કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવી અને સપોર્ટમાં આવતા સીટ પર વધુ રસાકસી જોવા મળશે। આજે જામ ખંભાળિયા અને દ્વારકામાં અમારા ઇન્ડિયા ગઠબંધનના સન્માનીય ઉમેદવાર જેપીભાઈ માટે પ્રચાર માટે આજે આવવાનું થયું। આજે અમે માનનીય પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ, રણમલભાઈ અને બધા આગેવાનો આજે ઇન્ડિયા ગઠબંધન માટે ખંભાળિયામાં સભા કરી છે। ભાટિયામાં પણ સભા કરવાના છીએ। તમામ નાગરિકોને, ખેડૂતોને, ગરીબોને, વંચિતોને, શોષિતોને, વેપારીઓને તમામને ઇન્ડિયા ગઠબંધનની સરકાર શું આપશે ગેરંટી, ખેડૂતોનું દેવું માફ કરશે, ખેડૂતોને પૂરતા ભાવ આપશે, મહિલાઓને મહિને લાખ રૂપિયા આપશે, યુવાનોને 30 લાખ નોકરીઓ આપશે। આ બધી ગેરંટીઓ અમારા વક્તાઓશ્રીઓને મેં પણ આપી છે। લોકોને અપીલ કરી છે કે જેપીભાઈ આજે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ને નિશાન પંજો છે, તો એમના ઉપર બધા મત કરે, વધારેમાં વધારે લોકો આમાં જોડાય। અને સૌથી અગત્યની વાત એ છે કે ખંભાળિયા જામનગરનો વિકાસ નથી થયો। છેલ્લા 10 વર્ષમાં ખંભાળિયા જામનગરનો અવાજ સંસદમાં પહોંચ્યો નથી। ખંભાળિયામાં કંપનીઓનો ત્રાસ છે, સ્થાનિકોને રોજગારી નથી મળતી। ત્યાં ભાટિયામાં પણ સ્થાનિકોને રોજગારી નથી મળતી। ખૂબ મોટા પ્રમાણમાં પવનચક્કીઓવાળા ખેડૂતોને દબાવે છે, ડરાવે છે। આ બધા મુદ્દાઓથી છુટકારો અપાવવા અમારા સાંસદશ્રીને છૂટાવડાવો, એમનાથી મુક્તિ અપાવીશું અને સરકાર બનતાની સાથે જે ખાતરીઓ છે પૂરી કરીશું એવી ખાતરી પણ આપી છે। સાથે સાથે ચૂંટણી અધિકારીઓને પણ મેં વોર્નિંગ આપી છે કે ઘણા લોકો બેધારી તલવારથી કામ કરી રહ્યા છે। એમને પણ મારે કહેવું છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસના કાર્યકર્તા, ઇન્ડિયા ગઠબંધનના એક પણ કાર્યકર્તા વ્યક્તિને કે એને મતદાનમાં રોકવાની પણ કોશિશ કરી, આધાર કાર્ડો ચેક કરી અને એમને ડિસ્ટર્બન્સ કરવાની કોશિશ કરી, તો એ તમામ વિરુદ્ધ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ એમની વિરુદ્ધ પગલાં લેવાશે। એટલે મહેરબાની કરી નિષ્પક્ષતાથી એ કાર્યવાહી કરે અને બંને પક્ષને, કારણ કે અત્યારે કોઈની સરકાર નથી, અત્યારે આચારસંહિતા લાગુ છે, એટલે એમાં ચૂંટણી કમિશનર જે ન્યુટ્રલ હોય છે એમની જવાબદારી છે કે સંપૂર્ણ રીતે ન્યુટ્રલી ચૂંટણી કરાવડાવે। એટલા માટે કે ભાજપ સરકારે 2014માં નરેન્દ્રભાઈએ કીધું ખેડૂતોને ભાવ આપીશું, ખેડૂતોને દેવું માફ કરીશું। એમણે દેવું માફ કર્યું ઉદ્યોગપતિનું 14.5 લાખ કરોડ, બરાબર છે। એમણે એવું કહેલું કે 400નો ગેસનો સિલિન્ડર મોંઘું છે, 200 કરીશું, એમણે 1200 કર્યું। એમણે એવું કહેલું કે પેટ્રોલ ડીઝલના ભાવ 60 રૂપિયા પોસાતા નથી, એમણે 100 રૂપિયા કર્યા। એટલે હવે નરેન્દ્રભાઈની કે કોઈની કે ઉપર જવાનું નથી। દેશને બરબાદ કરવો હોય એ બચાવવાની વાત કરે છે, એમાં કૌંસમાં બરબાદ છે। દેશને બરબાદ કરવા માટે, 5 ઉદ્યોગપતિઓને સોંપવા માટે ભાજપને મત આપો અને દેશ અને એની લોકતંત્રને બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધનને મત આપો। આજે 1 મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ છે, ત્યારે આજના શુભ દિવસે હું એક લોકસભાની ચૂંટણી આપણી દેવભૂમિ અને દ્વારકા જિલ્લાની આ 12 લોકસભા બેઠક ઉપરથી લડી રહ્યો છું। ત્યારે આજે ખંભાળિયા મુકામે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપની સામે આજે જાહેર સભા કરી છે। ત્યારે આ જાહેર સભાની અંદર આજે જનતા અમારી સાથે છે અને જનતાનો અવાજ બુલંદીને અમે લોકસભાની અંદર પણ ઉઠાવીશું। લોકોના તમામ પ્રશ્નો હશે એને હલ કરીશું, એની પણ ખાતરી આપીએ છીએ। સાથે સાથે જનતા પણ આજે ત્રાહિમામ
ખતમ થઈ ગઈ છે. ખેડૂતો હોય કે અન્ય કોઈ પણ સમાજનો વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, આજે તમામ લોકોની આજે લાગણી અમારા પ્રત્યે છે અને રહેવાની છે. એની પણ લોકોએ અમને આજે લાગણી વ્યક્ત કરી છે. આજ રોજ ખંભાળિયા મુકામે મારું નામ જાડેજા ગિરિરાજસિંહ દેવુભા, માજી નગરપાલિકા પ્રમુખ, માજી રાજપૂત સમાજ પ્રમુખ. અત્યારે આજ રોજ ખંભાળિયા મુકામે આગામી લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એ નિમિત્તે ક્ષત્રિયો દ્વારા, ઇતર સમાજ દ્વારા અહીં બાઇક રેલી કાઢી અને સભાનું આયોજન કરી અને બહોળી સંખ્યામાં આજે જનક્રિયા અત્રે ઉપસ્થિત થઈ હતી. આગામી ચૂંટણીની અંદર રાજપૂતો, જામનગર જિલ્લો હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, રાજપૂતો તો 100% કોંગ્રેસની સાથે જ છે, સાથે રહેવાના છે અને તનતોડ મહેનત કરવાના છે. તદુપરાંત અમને ઇતર કોમે પણ અમારી સાથે રહી અને પૂરેપૂરો ટેકો આપ્યો છે અને ઇતર સમાજ પણ અમારી સાથે છે. તો આ ચૂંટણી જીતવી એ અમારા માટે બહુ સરળ છે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આમ તો જોઈએ તો ક્ષત્રિય સમાજ ભાજપની સામે પડેલું છે અને આ પરિણામ આજે ભાજપના નેતાઓએ હટા મૂકી દીધા છે. કારણ કે ક્ષત્રિય સમાજ જો સામે થયો તો કોઈની તાકાત નથી કે એને રોકી શકે અને આવનારા સમયની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા ઇતર સમાજ ભેગું મળી અને ભાજપને 100% હરાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. જય ભવાની! જય ભવાની!